નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાને જે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે મિત્રો કામચલાઉ મેરિટ લિસ્ટ છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, તે નિગમે જાહેર કરી દીધું છે. મિત્રો હાલમાં જે છે તે 25 સપ્ટેમ્બર સુધીમાં વાંધા અરજીઓ જે છે તે ઉમેદવારો પાસે મંગાવવામાં આવી રહ્યો છે. એટલે કે જે વિવિધ કેટેગરી વાઇઝ જે મિનિમમ કટઅપ માર્ક્સ છે, તો કોઈ ઉમેદવારોને કટઅપ માર્ક્સ અથવા તેનાથી વધારે માર્ક્સ હોય અને તેઓનો મેરિટમાં સમાવેશ ન થયો હોય તો તેવા ધોરણ 12 પાસ ઉમેદવારો જે છે તે મિત્રો વાંધા અરજીઓ કરી શકે છે કે જેમણે મિત્રો ફોર્મ ભર્યા હોય તેમ છતાં તેમનો મેરિટમાં સમાવેશ નથી થયો અને તેઓ મેરિટમાં જે છે તે કટઅપ મેરિટ પ્રમાણે યોગ્ય ઉમેદવાર હોય તો તેવા ઉમેદવારો વાંધા અરજી કરી શકે છે. તો આવા ઉમેદવારોની હાલમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. વાંધા અરજીઓ પૂર્ણ થતાની સાથે જ મિત્રો નિગમ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા આ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો જે યોગ્ય ઉમેદવારો હશે તેમનો સમાવેશ કરી અને આગામી 1 મહિનાની અંદર દિવાળી પહેલાં જે છે તે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે એટલે કે મિત્રો 15 ગણા ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે નિગમ વેબસાઇટ પર મૂકી દેશે. આપણે અગાઉના વિડીયોમાં જાણ્યું તે પ્રમાણે જીએસઆરટીસી કંડક્ટરની નોકરીની જે ભરતી પ્રક્રિયા છે એટલે કે જે લેખિત પરીક્ષાથી લઈ અને મિત્રો નોકરીના ઓર્ડર સુધીની પ્રક્રિયા વિશે આગળના વિડીયોમાં આપણે જાણ્યું. એટલે કે 2320 જગ્યા માટે સૌથી પહેલાં મિત્રો આપ સૌએ ફોર્મ ભર્યું છે. હવે ફોર્મ ભર્યા બાદ જગ્યાના 15 ગણા ઉમેદવારોમાં જો આપનો સમાવેશ થયો છે તો આપને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ મિત્રો જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જો તમારું નામ દસ્તાવેજ ચકાસણીમાં આવશે અને તમે મેરિટમાં જે છે તે મિત્રો સમાવેશ થશો તો તમને ત્યારબાદ ડિવિઝન સિલેક્શન માટે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે અને સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ હોલમાં તમને જે તે ડિવિઝન તમારા મેરિટ પ્રમાણે ફાળવવામાં આવશે ને ત્યાં જઈ અને તમારે ડિવિઝનમાં હાજર થઈ અને મિત્રો પોલીસ વેરિફિકેશન સાથે જ મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવી અને તમારે જે છે તે મિત્રો ડિવિઝન ખાતે ટ્રેનિંગ મેળવી અને મિત્રો જે તે ડિવિઝનમાં આવતા ડેપો ખાતે તમને યોગ્ય તમારા મેરિટ પ્રમાણે ડેપો ફાળવણી કરવામાં આવશે. ડેપો ફાળવણી કર્યા બાદ આપણે ડેપો મેનેજરને જે તે ડેપો મેનેજરને રિપોર્ટ કરવાનો હોય છે અને શરૂઆતમાં ડેપો મેનેજર તમને કોઈ જૂના કંડક્ટરો સાથે 2 થી 3 દિવસ મિત્રો ટ્રેનિંગમાં મૂકતા હોય છે અને ત્યારબાદ તમને સ્વતંત્ર ટીપ આપી અને તમારી નોકરી ચાલુ કરી દેવામાં આવે છે. વાત કરીએ મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની નોકરીની, તો નોકરીનો સમય સામાન્ય રીતે મિત્રો 7 થી 10 કલાકનો હોય છે. જેમાં મિત્રો 2 પ્રકારની નોકરી હોય છે, જેમાં ડેલી અપડાઉન હોય છે, જ્યારે નાઇટ હોલ્ડ પણ હોય છે. તો મિત્રો નોકરીનો સમય બસના પ્રકાર પ્રમાણે હોય છે. ડેલી અપડાઉન લોકલ બસનો વાત કરીએ, સામાન્ય રીતે જે ડેલી અપડાઉન લોકલ બસ અથવા એક્સપ્રેસ બસ હોય છે તે મિત્રો સવારે 5 થી લઈ અને બપોરે 1 વાગ્યા સુધીનો સમયગાળો રહેતો હોય છે તેની નોકરીનો. નાઇટ હોલ્ડની વાત કરીએ તો નાઇટ હોલ્ડ લોકલ બસની વાત કરીએ તો લગભગ બધી જે બસો છે નાઇટ હોલ્ડ લોકલ બસો તેઓ બપોરે 12 થી 1 વચ્ચે ઉપડતી હોય છે અને સાંજે 8 થી 7 9 વાગ્યા સુધીમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચતી હોય છે અને ત્યાં નાઇટ હોલ્ડ કરવાનો હોય છે. જે રીતે સવારના મિત્રો 5 થી લઈ અને બીજા દિવસે 11-12 વાગ્યા સુધી તમારે નોકરી કરવાની હોય છે. આમ 24 કલાક કંડક્ટર ડ્રાઈવરે નોકરી કરવાની હોય છે નાઇટ હોલ્ડ બસમાં અને ત્યારબાદ તમને 24 કલાકનો આરામ મળે છે. બસનો પ્રકાર છે એક્સપ્રેસ. તો એક્સપ્રેસ બસ સમય લગભગ દિવસમાં સવારે 8 થી 10 વચ્ચે હોય છે અને 10 થી 12 કલાકનો તેમાં અપડાઉનનો સમય રહેતો હોય છે. વાત કરીએ ગુર્જર નગરીનો, તે પણ મિત્રો સવારે 7 થી લઈને 6 સુધી હોય છે અને બીજી છે સ્લીપર કોચ. તો સ્લીપર કોચમાં પણ મિત્રો રાત્રે 8 થી લઈને સવારના 5 સુધીનો સમયગાળો હોય છે. વાત કરીએ પગાર ધોરણની, તો પગાર ધોરણમાં હાલમાં જે છે તે કંડક્ટરોને જીએસઆરટીસી કંડક્ટરોને 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. એટલે કે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ એટલે કે કુલ 1825 દિવસ તમે ફિક્સ પગારમાં નોકરી કરશો ત્યારબાદ તમને જે છે તે ફૂલ પગાર મળવાપત્ર થશે અને તમને કાયમી કંડક્ટર તરીકેનો ઓર્ડર પણ ફાળવવામાં આવશે. વાત કરીએ મિત્રો કાયમી કંડક્ટર બન્યા બાદ તમને કેટલો પગાર મળશે, તો કાયમી કંડક્ટર બન્યા બાદ તેમને જે કંડક્ટર છે તેમને ગ્રેડ પે 1800 પ્રમાણે જે છે તે સરકારનો જે ગ્રેડ 1 પ્રમાણેનું જે સિલેક્શન છે તે પ્રમાણે મિત્રો 18,000 રૂપિયા બેઝિક મળવાપાત્ર થાય છે. હાલના સમયગાળા પ્રમાણે એસટીમાં હમણાં જ સરકારે 46% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે એટલે કે કુલ 18,000 રૂપિયા બેઝિક વત્તા 46,000 રૂપિયા મોંઘવારી ભથ્થું. તે જ રીતે મિત્રો લાઇન કિલોમીટર પણ મળે છે, જેમાં લાઇન કિલોમીટરમાં તમે ડેલી જેટલું અપડાઉન કરો છો તે પ્રમાણે મિત્રો 15 પૈસા લેખે તમને લાઇન કિલોમીટર મળતા હોય છે. સાથે જ મિત્રો વર્ષમાં 2 વાર ગણવેશ ખર્ચ અને નાઇટ એલાઉન્સ, તમે નાઇટમાં રોકાવો છો તો 90 રૂપિયા તમને નાઇટ એલાઉન્સ મળવાપાત્ર થાય છે. આમ કુલ 1800ના ગ્રેડ પે પ્રમાણે હાલના સમયગાળા પ્રમાણે કંડક્ટરનો ફૂલ પગાર 29 થી 30,000 રૂપિયા જેટલો થવા પાત્ર છે. જેમાંથી મિત્રો પીએફ અને મેડિકલ કપાતા કુલ આપણે જણાવી દઈએ તો કુલ મિત્રો જે છે તે બધું કપાતા 25,000 થી 26,000 રૂપિયા હાથમાં આવે છે. હક રજાઓની વાત કરીએ તો ફિક્સ પગારમાં ફક્ત મિત્રો તમને એક વીકલી ઓફ મળે છે, બીજું કંઈ જ મળતું નથી. જ્યારે આપ ફૂલ પગારમાં જાઓ તો તમને વર્ષની 40 અર્નિંગ લીવ મળવાપાત્ર છે. આ અર્નિંગ લીવ એટલે કે ઈએલ એવી છે કે જે તમે વર્ષ દરમિયાન ના વાપરો તો તમને રોકડમાં તેનું રૂપાંતર કરી અને તમને રોકડમાં જે છે તે પગાર ચૂકવી દેવામાં આવે છે. વાત કરીએ તો કુલ પગારમાંથી ફૂલ પગારમાં જે કર્મચારી છે તેમનામાંથી પ્રોફેશનલ ટેક્સ, મેડિકલ્સ અને પીએફ જેટલી ફેસિલિટી જે છે તે કપાતી હોય છે. ત્યારબાદ મિત્રો કંડક્ટરની નોકરીમાં તમે ફૂલ પગારમાં 10 વર્ષનો જેટલો સમયગાળો નીકાળો છો તમારે જે ખાતાકીય પરીક્ષામાં તમને ભરતી માટે ટ્રાફિક કંટ્રોલરની નોકરી માટેના
ભરતીના જે છે તે મિત્રો પરીક્ષા આપવા માટે મળે છે. આમ કંડક્ટરની નોકરી કેવી હોય છે, કેટલો મળે છે પગાર, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણ્યું. ચોક્કસથી મિત્રો જે ઉમેદવારો હાલમાં કંડક્ટરની પરીક્ષાના મેરિટમાં સમાવેશ થયા છે તેમના માટે આ વિડીયો આશાનું કિરણ છે અને ચોક્કસથી તમને નોકરી કરવા માટેની પ્રેરણા આ પગાર ધોરણ તેમજ આ વિડીયોથી મળે. અને જો તમને જે વિડીયો ગમે તો તમે તમારા મિત્રો સાથે અને કલીગ મિત્રો સાથે અમારી ચેનલને શેર કરો તેમજ ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, અસ્તુ.